એટલે 100 વીઘાની મગફળી તો વાવી દીધી, પણ એના માટે થ્રેસર ખારું લેવું પડશે. એટલે ભલામણા હું વિચાર કરે ક્યારનો તો થ્રેસર લેવું હોય મારે. 100 વીઘાની મગફળી વાવી છે ને, એના માટે બેસ્ટ થ્રેસર જોઈએ આપણે. હાલ ફાર્મટેક માં તમને શ્રી ગણેશ નું થ્રેસર બતાવી દો. તો આપણે શ્રી ગણેશ નું ફ્રન્ટ ટોકરી થ્રેસર છે. આ નવું આવ્યું હમણે? આ નવું મોડેલ છે. એ તો બધું ઠીક, પણ આમાં નીકળે કયા કયા પાક? આમાં આપણે મગફળી, ચણા, સોયાબીન, તુવેર, મગ, અડદ, કઠોળ પાક તમામ પ્રકારના નીકળી જાય. તમામ પ્રકારના નીકળે જાય કઠોળ. તો બધું ઠીક, પણ આ શું કામ આવે? એટલે એ દાંડીઓ રહ્યો એ તમારે મજૂરે સલાખો નાખી દીધો, તગારો નાખી દીધો હોય ને, તો ઇમરજન્સી માં ઉભું રહી જાય. ઉભું રહી જાય તરત. મોટા એ તો બધું ઠીક, પણ આમાં કાંધો નહીં આવે? અરે મોટા આમાં કાંધો આવે જ નહીં. આપણે આમાં રિટર્ન સિસ્ટમ ગોઠવી દીધી છે. રિટર્ન કાંધાની સિસ્ટમ ગોઠવી દીધી. અહીંયા આપણે પાછળથી જે ફેંકે જેટલો આપણે મગફળી આવે એ બધી ઓટોમેટિક પાછી આગળ રિટર્ન ઓરાઈ જાય. આગળ ઓરાઈ જાય. મોટા એ તો બધું ઠીક, પણ કાપ્યા છે ને મોટા કાપિયા શોખ ના નથી આપ્યા. ખેડૂત મિત્રો લીલી મગફળી કાઢતા હોય તો સાણો નો ભરાય એના માટે આપ્યા છે. સાણો નો ભરાય નથી. સાણો ગોળ ફેરા રાખ્યા. મોટા આવડું મોટું થ્રેસર માં ટ્રેક્ટર માં લોડ નો પડે? અરે મોટા આમાં લોડ જ ન પડે. આપણે થ્રેસર માં 3 લોડ વ્હીલ આપવામાં, બંને સાઈડ માં, અને એક આપણે આગળ આપવામાં આવે છે. 120 કિલો ના લોડ વ્હીલ આપવામાં આવે. તમારે ટ્રેક્ટર ને દાબ જરાય પડશે નહીં, ને ડીઝલ માં બચત થશે. મોટા એ તો બધું ઠીક, પણ આ પંખો શું કામમાં આવે? અરે મોટા પંખો રહ્યો આપણે મગફળીમાં સાફ કરવા માટે. મગફળીમાં ડાકલું આવશે જ નહીં આપણે આ થ્રેસર માં. આવશે જ નહીં? આ થ્રેસર માં ટોયલેટ નહીં ભરાતી હોય ને? અરે મોટા એલિવેટર શોખ નો નથી આપ્યો. તમારે ટોલી ભરવી, ટોલી ભરાઈ જાય. અને તમારે કોથળા ભરવા હોય તો અહીંયા સીધો કોથળો રાખજો એટલે કોથળો ભરાઈ જાય. કોથળો ભરાઈ જાય. અને તગારા ભરવા હોય તો આપણે આ ખોલી નીચે તગારા પણ ભરી. બધી સિસ્ટમ છે. મોટા એ તો બધું ઠીક, પણ આમાં સબસિડી કેટલી આવે? અરે મોટા આમાં સબસિડી તમારે 1,80,000 થી 2,25,000 સુધીની ખેડૂત સબસિડી પણ મળવાની છે. એ તો બધું ઠીક, પણ આ થ્રેસર લેવું હોય તો આવવાનું કઈ જગ્યાએ? આ થ્રેસર લેવું હોય તો રાજે ઇન્ડસ્ટ્રીયલ ની સામે ફાર્મટેક એગ્રીકલ્ચર જસદણ.